નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં ગુલાબી ઠંડીમાં વરસાદની આગાહી। તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ રાજ્યમાં માવઠાની આગાહી કરી છે। તો તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માવઠું થાય તેવી સંભાવના છે। તો ક્રિસમસ અને ન્યૂ યરની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે। તો આ સાથે જ તેમણે વિશેષમાં જણાવ્યું કે આ વખતેનો શિયાળો લાંબો ચાલશે। તો આ વખતે માર્ચ મહિનામાં જ ગરમી લાગશે, તો ફેબ્રુઆરી સુધી તો ઠંડી જ લાગશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજસ્થાનમાં સતત 3-4 દિવસથી -2 ડિગ્રી તાપમાન। તો માઉન્ટ આબુમાં છેલ્લા 5 દિવસથી તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે। તો માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાનથી કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે। તો આબુના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં તો ઘાસ ઉપર પણ બરફની ચાદર જામી હતી। તો ગાર્ડનમાં મૂકેલા કુંડામાં પણ બરફ જામેલો જોવા મળ્યો હતો। તો કાર અને ઘાસની ઉપર પણ બરફની ચાદર છવાતા સહેલાણીઓએ બરફની ભરપૂર મોજ માણી હતી। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। આરબીઆઈ ખેડૂતોને આપી મોટી ભેટ। તો ફાયદો મળશે। તો આરબીઆઈ કૃષિ લોન વધારી દીધી છે। તો હવે બેંક કોઈ પણ ગીરો વગર ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે। તો આરબીઆઈ ગઈકાલે આની જાહેરાત કરી હતી। તો કોલેટરલ ફ્રી લોનની મર્યાદા પણ વધારી દેવામાં આવી છે। તો અત્યાર સુધી ખેડૂતોને 1.60 લાખ રૂપિયાની કોલેટરલ ફ્રી લોન મળતી હતી। તો વધેલી મર્યાદા અનુસાર 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે। તો કોલેટરલ ફ્રી એવી લોન જે બેંકો કોઈ પણ કોલેટરલ વિના આપે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આ રાજ્યોમાં એલર્ટ જાહેર। તો દેશના અનેક રાજ્યોમાં ઠંડી વધી રહી છે। તે દરમિયાન હવામાન વિભાગે હરિયાણા, યુપી, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે। જ્યારે તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વરસાદ પણ પડી શકે છે। તો આ સિવાય જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોલ્ડ વેવનું પણ એલર્ટ જાહેર કરાયું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। ગુજરાતમાં રવિ પાક માટે ગઈકાલથી ડિજિટલ ક્રોપની સર્વે શરૂ થયો છે। જી હા દોસ્તો, ગુજરાતમાં ગઈકાલથી 45 દિવસ સુધી 18,464 જેટલા ગામોમાં લગભગ 1 કરોડથી વધારે ખેતીલાયક પ્લોટનો સર્વે કરાશે। જેમાં કેન્દ્ર સરકારે જે 2024-25થી ડિજિટલ ક્રોપ સર્વેની પહેલ શરૂ કરી છે તે હેઠળ કામ થાય છે। તો જેને લઈને ગુજરાતના રવિ સિઝનમાં ડિજિટલ ક્રોપ સર્વેનો ગઈકાલથી શુભારંભ થયો છે। તો રવિ સિઝન શરૂ થતા જ રાજ્યના 33 જિલ્લાના તમામ ખેતર માટે ડિજિટલ ક્રોપ સર્વે 15 ડિસેમ્બરથી 45 દિવસમાં પૂરો કરાશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો રાજ્યમાં હાલ સરસ ઠંડીનો માહોલ જામ્યો છે, જેને લઈને 17 જિલ્લાઓમાં તાપમાન 15થી 10 ડિગ્રીની નીચે નોંધાયું છે। તો નલિયામાં 5.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો ડીસામાં 8.8 ડિગ્રી, વડોદરામાં 9.8 ડિગ્રી, રાજકોટમાં 10.5 ડિગ્રી, ગાંધીનગરમાં 11 ડિગ્રી, અમદાવાદમાં 11.9 ડિગ્રી, અમરેલીમાં 12 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.7 ડિગ્રી, કેશોદમાં 13 ડિગ્રી તેમજ દ્વારકામાં 14.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તો હજુ પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીમાં વધારો નોંધાઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રત્ન કલાકારોના ઉદ્યોગકારોએ જણાવ્યું છે કે 5 દાયકામાં પ્રથમ વખત ક્રિસમસ ઉપર આવી મંદી જોઈ છે। જ્યાં દોસ્તો સુરત શહેરનો હીરો ઉદ્યોગ હાલ મંદીના ગ્રહણમાં છે। તો વર્ષોથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માની રહ્યા છે કે 1966 બાદ એટલે કે 5 દાયકા બાદ આવી મંદી આવી છે। તો રત્ન કલાકારોના માસિક વેતન ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે। તો લગભગ 40થી 50% પગારમાં ઘટાડો નોંધાયો છે। તો 1966 પછી પહેલી વખત આ ક્ષેત્રમાં આવી મંદી જોવા મળી છે, જ્યાં ક્રિસમસના પર્વ ઉપર પણ બજાર નબળું રહ્યું છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતમાં ઠંડી નવો રેકોર્ડ બનાવશે। જ્યાં દોસ્તો રાજ્યમાં કાતિલ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જેમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઠંડી નવો રેકોર્ડ પણ બનાવશે અને આ ઉપરાંત આગામી સમયમાં વધુ કાતિલ ઠંડી પડવાની પણ સંભાવના છે। તો તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ કોલ્ડ વેવની જેવી સ્થિતિનો માહોલ છે, તો અને દર વર્ષે ઠંડી હોય તેના કરતાં 2 ડિગ્રી તાપમાન નીચું જોવા મળ્યું છે। ત્યારે આગામી સમયમાં વર્ષ 2022 અને વર્ષ 2023નો રેકોર્ડ પણ તૂટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી આગળ વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર। જ્યાં દોસ્તો પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલી બબાલને કારણે કાચા તેલની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે। તો યુદ્ધના માહોલની અસર કાચા તેલની કિંમતો ઉપર પણ જોવા મળી રહી છે। તો આંતરરાષ્ટ્રીય બજારમાં 5 દિવસમાં ક્રૂડ ઓઇલ 6% મોંઘું થયું છે, જે છેલ્લા 3 મહિનામાં સૌથી વધુ છે। તો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની સ્થિતિ સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ પડી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમિત શાહે કહ્યું કે 31 માર્ચ 2026 પહેલા નક્સલવાદીનો અંત આવશે। જ્યાં દોસ્તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે છત્તીસગઢની 3 દિવસની મુલાકાતે રાયપુર પહોંચ્યા હતા। ત્યાં તેમણે અમિત શાહે રાયપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત રાષ્ટ્રપતિ કલર એવોર્ડ સમારોહમાં પણ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી। તો આ દરમિયાન અમિત શાહે કહ્યું કે કેન્દ્ર અને છત્તીસગઢ સરકાર 31 માર્ચ 2026 પહેલા રાજ્યમાંથી નક્સલવાદના ખતરાને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજ્યમાં સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન શરૂ થયું। જ્યાં દોસ્તો ગુજરાતમાં વિકાસની વણઝાર યથાવત છે, તો હવે ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। તો સુરતમાં રાજ્યના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યો છે। તો તેઓએ જણાવ્યું છે કે કાપડ, હીરા અને સોલાર પેનલ બાદ હવે સુરતને પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ઓળખ મળશે। તો ટીવી, એસી, ફ્રીજ અને કોમ્પ્યુટરમાં ઉપયોગ થતી ચિપનું ઉત્પાદન હવે સુરતમાં શરૂ થશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સ્ટેડિયમમાં 32,000થી વધારે પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા। જ્યાં દોસ્તો કોમ્બી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે જઈ રહી છે। તો 215 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ક્રિકેટ સ્ટેડિયમમાં 32,000થી વધારે પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા છે। તો સ્ટેડિયમમાં વિશાળ ડ્રેસિંગ રૂમ, BCA પ્રેસિડેન્ટ બોક્સ તેમજ કોમેન્ટેટરી બોક્સ તેમજ મીડિયા બોક્સ અને સ્ટુડિયો પણ તૈયાર કરવામાં આવ્યા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટનું વિસ્તરણ। તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના 21 દિવસ બાદ ગઈકાલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે। તો સૌથી પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાવનકુલે અને 6 મુખ્યમંત્રીઓ સાથે કામ કરી ચૂકેલા રાધાકૃષ્ણ પાટીલે શપથ લીધા હતા, જ્યારે મહારાષ્ટ્રમાં 33 વર્ષ બાદ કેબિનેટ વિસ્તરણ અને શપથ ગ્રહણ રાજ્યની ઉપરાજધાનીમાં થઈ રહ્યું છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં સ્ટેટ GST વિભાગના મોટા દરોડા। જ્યાં દોસ્તો ગુજરાતમાં સ્ટેટ GST વિભાગે દરોડા પાડ્યા છે। તો વિભાગે 9 શહેરોમાં વેડિંગ ગાર્મેન્ટ્સ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓને તે તપાસ કરી છે। તો કુલ 43 જેટલા વેપારીઓના તે સ્ટેટ GST વિભાગે કાર્યવાહી કરી છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, નવસારી, મહેસાણા, આણંદ, નડિયાદ અને અમરેલી સામેલ છે। તો અહીં સ્ટેટ GST વિભાગના દરોડા દરમિયાન 6.70 કરોડ રૂપિયા કરચોરી પણ ઝડપી છે। તો આ આંકડો હજુ પણ વધી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે મનોરંજન મામલે રાહુલ સાથે પ્રિયંકાની સ્પર્ધા છે। જ્યાં દોસ્તો PM મોદીએ લોકસભામાં બંધારણ ઉપર ચર્ચાઓ કરી છે। તો આ અંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મોદીએ કંઈક એવું નવું કહ્યું નથી, તેમના ભાષણથી મને કંટાળો આવ્યો। તો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ કહ્યું કે પોરાપાના સાથે બંધારણ આપનાર બંધારણ ઉપર ગંભીર ચર્ચામાં પણ મનોરંજન શોધી રહ્યા છે। તો પ્રિયંકાજીના આ શબ્દો સાંભળીને એવું લાગી રહ્યું છે કે જાણે સંસદમાં મનોરંજનના મામલામાં તેમના ભાઈ સાથે જ તેમની સ્પર્ધા હોય।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર ગયા અઠવાડિયાના સોના અને ચાંદીના ભાવ વિશે પણ સમાચાર મળ્યા છે. તો ગયા અઠવાડિયે સોનું મોંઘું થયું છે તો ચાંદીમાં પણ ઘટાડો નોંધાયો છે. જ્યાં દોસ્તો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA ની વેબસાઇટ અનુસાર ગયા સપ્તાહે સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. તો ગયા શનિવારે એટલે કે 7 ડિસેમ્બરે સોનું ₹76,187 હતું, જે હવે ₹76,922 પ્રતિ 10 ગ્રામ એટલે કે 14 ડિસેમ્બરે પહોંચી ગયું છે. એટલે કે ગયા અઠવાડિયે તેની કિંમતોમાં ₹735નો વધારો થયો. તે સમયે ગયા સપ્તાહે ચાંદીની કિંમતોમાં પણ ₹1,844નો ઘટાડો થયો છે.